સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા કરવામાં આવેલી ધરપકડ પર મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે જો સ્પેશિયલ કોર્ટે મની લોન્ડરિંગની ફરિયાદમાં સંજ્ઞાન લીધું છે તો ઈડી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ એટલે કે PMLA સેક્શન 19 હેઠળ મળેલી શક્તિઓનો ઉપયોગ કરીને આરોપીની ધરપકડ કરી શકતી નથી. ધરપકડ માટે ઈડીએ વિશેષ કોર્ટમાં અરજી આપવી પડશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે જે આરોપીની ઈડીએ તપાસ દરમિયાન ધરપકડ નથી કરી તેના પર જામીન મેળવવા માટે PMLAમાં આપવામાં આવેલી કડક શરતો લાગુ નહીં થાય. કોર્ટે કહ્યું કે જ્યારે કોર્ટ ચાર્જશીટ પર સંજ્ઞાન લીધા બાદ એવા આરોપીને સમન્સ જાહેર કરે અને તે રજૂ થઈ જાય તો તેને જામીન મળી જશે. આર્ટિકલ 45માં આપવામાં આવેલી જામીનની શરત તેના પર લાગુ નહીં થાય. કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યા બાદ જો ઈડી આવા આરોપીની ધરપકડ કરવા માગે છે તો કોર્ટની પરવાનગી લેવી પડશે. જસ્ટિસ અભય એસ ઓકા અને ઉજ્જવલ ભુઈયાની પીઠે PMLA કાયદાને લઈને ચુકાદો આપ્યો છે. પીઠે કહ્યું કે જો આર્ટિકલ 44 હેઠળ ફરિયાદના આધાર પર PMLAની કલમ 4 હેઠળના ગુનાનું સંજ્ઞાન લેવામાં આવ્યું છે તો ઈડી અને તેના અધિકારીઓ કલમ 19 હેઠળની સત્તાનો ઉપયોગ કરીને આરોપી તરીકે નામ આપવામાં આવેલા વ્યક્તિની ધરપકડ નહીં કરી શકે. ખંડપીઠે વધુમાં કહ્યું કે જો ઈડી ગુનાની વધુ તપાસ માટે આરોપીની કસ્ટડી લેવા માગે છે અને સમન્સ જારી કરવામાં આવે ત્યારે આરોપી પહેલેથી જ હાજર થઈ ચૂક્યો છે. તેવી સ્થિતિમાં ઈડીએ વિશેષ અદાલતમાં અરજી કરવી પડશે અને માંગણી કરવી પડશે. કોર્ટે એવું પણ કહ્યું કે આરોપીનો પક્ષ સાંભળ્યા પછી વિશેષ અદાલતે અરજી પર આદેશો પસાર કરવા પડશે. ઈડીની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટ ત્યારે જ કસ્ટડીની મંજૂરી આપી શકે છે જ્યારે તે સંપૂર્ણ રીતે સંતુષ્ટ હોય કે કસ્ટડીમાં પૂછપરછ જરૂરી છે.